નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂતવાસીઓ આજથી 10 મે સુધી સાવધાન રહેજો. ભયંકર માવઠું જોવા મળશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર 1 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે, સ્થિર થશે, જેના કારણે ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે. ભર ઉનાળે ભયંકર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને ગ્રુપમાં શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં ગુજરાતના હવામાનમાં એકાએક આજથી પલટો જોવા મળી રહ્યો છે. આજે ખાસ કરીને મિત્રો રાજસ્થાન તેમજ પાકિસ્તાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આ સિસ્ટમ મિત્રો લો પ્રેશર એરિયામાં ફેરવાશે, ત્યારબાદ તે મજબૂત બનીને ગુજરાતમાંથી પસાર થવાની છે. ગુજરાત ઉપર સ્થિર થશે, જેના કારણે ગુજરાતમાં અનેક ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે. ખાસ કરીને આ માવઠાની તીવ્રતા 6, 7, 8, 9 તારીખ દરમિયાન જોવા મળશે. 4 દિવસ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. આજે મિત્રો 3 તારીખ દરમિયાન જે પાકિસ્તાન બોર્ડર વિસ્તાર કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતને રાજસ્થાન તેમજ પાકિસ્તાન બોર્ડર વિસ્તારના લાગુ વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે. અમુક જગ્યાએ છાંટછૂટથી હળવા ઝાપટા પણ જોવા મળશે. ધોળાવીરા, આડેસર, રાપર જેવા ભાગો, ભુજ જેવા ભાગોની અંદર આજથી હવામાનમાં પલટો આવી શકે છે અને ઝાપટા પણ પડી શકે છે. તે ઉપરાંત વાત કરીએ તો થરાદ, વાવ, ભાંભર છે, સુઈગામ, રાધનપુર જેવા ભાગોની અંદર પણ ઝાપટા રૂપે કમોસમી વરસાદ આજથી શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે. 4 અને 5 તારીખ દરમિયાન વિસ્તારો વચ્ચે સૌરાષ્ટ્રનો પણ સમાવેશ આવતીકાલથી જોવા મળશે. ખાસ કરીને મિત્રો 6, 7 થી અતિભારે વરસાદનું અનુમાન છે. અમુક વિસ્તારની અંદર 1 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ ખાબકશે, જેના કારણે ઉનાળુ પાકોને ભારે નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે. ખાસ કરીને વરસાદની સંભાવના ભારે વરસાદની કચ્છના તમામ વિસ્તાર, નલિયા, રાપર, ભુજ, ભચાઉ, આડેસર, નખત્રાણા સહિતના ધોળાવીરા સહિતના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આ જિલ્લાની અંદર પણ ભારેથી ભારે માવઠું જોવા મળશે. આ સિવાય ગીર સોમનાથ હોય, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા ભાગોની અંદર પણ 1-2 જગ્યાએ ઝાપટા પડી શકે છે. ગીર સોમનાથની અંદર પણ વરસાદનું જોર વધુ જોવાની મળે તેવી સંભાવના રહેલી છે. ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, વાવ તેમજ મિત્રો મહેસાણા, પાટણના જિલ્લાના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છવાશે. ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનું જોર અતિભારે સાબિત થઈ શકે છે. બાકીના ગુજરાતના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર સામાન્ય 1-2 જગ્યાએ ઝાપટું પડી શકે છે, બાકી ત્યાં ખતરો જોવા મળતો નથી. ખાસ મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રભાવિત કરે તેવું અનુમાન રહેલું છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.